આ સિવાય આજે જ એક ફોકસ બનતું જોઈ રહ્યા છીએ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અહીંયા દબાણ છે અને જ્યારે સમાચારના પગલે આપણને સીએટમાં તેજી આવી રહી છે, પરંતુ બંને સ્ટોક્સ પર શું ડિટેલ્સ છે એ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, શું અપડેટ છે કંપનીઓ માટે? જી, આજના દિવસે તમને ન માત્ર ગોદરેજ કન્ઝ્યુમર પરંતુ આખું એફએમસીજી પેક જુઓ એક બહુ મોટા દબાણ સાથે આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. હવે મૂળ કારણ શું છે એના પર આવીએ તો ગોદરેજ કન્ઝ્યુમર દ્વારા પ્રી ક્વાર્ટર અપડેટ અહીંયાથી Q3 FY25 માટે આપવામાં આવી છે કે જે એવા સંકેતો આપી રહ્યું છે કે Q2 કરતાં પણ હજી સુધી પરિસ્થિતિમાં કોઈ બહુ મોટો સુધારો આપણને અહીંયાથી થતો જોવા નથી મળ્યો. એટલે આ એક ચિંતાજનક વસ્તુ આખા સેક્ટર માટે અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને જુઓ, કંપનીએ પોતાના જે અપડેટની અંદર કહ્યું છે એના પર એક વખત એ કરીએ તો એમનું સૌથી પહેલું જે સ્ટેટમેન્ટ છે એમાં કે સ્થાનિક માંગની સ્થિતિ હજુ પણ નબળી છે. એટલે હજી પણ જે આપણે એક એવી આશા રાખી રહ્યા હતા Q2 બાદ જે આપણને સંકેતો, ઇકોનોમિકલ ઇન્ડિકેટર્સ જે આપણને બધા પોઝિટિવ મળી રહ્યા હતા, આપણને એવું લાગતું હતું કે અહીંયા કદાચ કન્ઝમ્પશનની અંદર વધારો થતો જોવા મળે, પરંતુ એ સ્થિતિમાં હજી સુધી કોઈ પણ સુધારો જોવા નથી મળ્યો. ખાસ કરીને તેમનું કહેવું છે કે હવામાન બદલાવાથી જે હોમ સેક્ટિસાઇડ સેગમેન્ટ છે એ પણ થોડુંક અહીંયાથી નબળું રહેતું જોવા મળ્યું છે. અને ખાસ મહત્ત્વનું નિવેદન કે એમણે જે કહ્યું છે કે Q3માં વોલ્યુમ ગ્રોથ આપણને ફ્લેટ રહી શકે છે એવું એક અનુમાન કંપનીએ વ્યક્ત કર્યું છે, જેનું એક સૌથી મોટી અસર આપણને આજના દિવસે આવતી જોવા મળી રહી છે. જો બીજી તરફ આપણને જે પામ ઓઇલની કિંમતો પર વધતો દેખાય છે, જે આયાત સરકાર બંધ કરી છે એને લઈને અહીંયાથી ભાવ વધારો આપણને થતો જોવા મળ્યો છે. અને ગયા વર્ષની સરખામણીએ તમને પામ ઓઇલના ભાવની અંદર 20 થી 30% એક વધારો થયો છે. અને પામ ઓઇલ એક એવી વસ્તુ છે જે આ બધી એફએમસીજી કંપનીના મોટે ભાગના પ્રોડક્ટ્સમાં એક કાચા માલ તરીકે ઉપયોગ થતો હોય છે. એટલે એની કિંમત અહીંયાથી વધી છે. એટલે ચોક્કસથી અહીંયાથી કંપનીઓને એ પણ ફરજ પડે કે ક્યાં તો તેઓ અહીંયાથી પોતાના પ્રાઇસ હાઇક આવ્યો છે એને લઈને આગળ કસ્ટમરને પાસ ઓન કરે, અને જો તેવું કરવામાં અસક્ષમ હોય તો પછી માર્જિન પર અહીંયા આપણને દબાણ આવતું જોવા મળશે. એટલે આજે પ્રી ક્વાર્ટર અપડેટ આવી છે એ માત્ર ખાલી એવો સંકેત નથી આપી રહ્યો કે કંપનીમાં ખરાબ છે, પરંતુ અહીંયા આખા સેક્ટરમાં હજી પણ કોઈ બહુ આપણને મોટા એક રિવાઇવલના ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. એની એક આપણને આ સ્પષ્ટતા આવી રહી છે. બીજી તરફ ખાસ કરીને આફ્રિકા, USA, મિડલ ઇસ્ટ અહીંયા પણ વોલ્યુમ પર થોડુંક દબાણ રહેતું જોવા મળી શકે છે. જો કે આ ચિંતા માત્ર ગોદરેજ કન્ઝ્યુમર સ્પેસિફિક હોઈ શકે છે, પરંતુ સ્થાનિક બજારને લઈને જે અપડેટ આપણને આવતી જોવા મળી રહી છે ચોક્કસથી એ થોડાક કન્સર્નિંગ અત્યારે છે. એટલા માટે જો આજે ગોદરેજ કન્ઝ્યુમરની અંદર તમને 9% મોટો ઘટાડો આજના દિવસે જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. અને હજી પણ કદાચ અહીંયાથી આપણને આ ઘટાડો આવનારા સમયમાં વધતો જોવા મળે, જેમ જેમ આપણને અન્ય કંપનીઓની Q2 અપડેટ કે Q3 અપડેટ આપણને આવતી દેખાશે ત્યારે. આ ઉપરાંત તમારે હવે આજે બીજો જે સ્ટોક જેના પર નજર રાખવાની છે એ છે સીએટનો સ્ટોક. કામ આજે અહીંયા જો સારી એક તેજી તમને જોવા મળી રહી છે, કારણ કે કંપનીએ કેમ્સો બ્રાન્ડનું અધિગ્રહણ કર્યું છે. હવે આજે મિશેલિન ગ્રુપ છે એમની પાસેથી આ અધિગ્રહણ કર્યું છે. અને કેમ્સો જે છે એ ખાસ કરીને ઓફ હાઈવે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ માટેના ટાયર બનાવે છે, ટ્રેક બિઝનેસની અંદર છે. અને ખાસ કરીને આ જે કોસ્મો બ્રાન્ડના જે રાઇટ્સ છે એ અહીંયાથી 3 વર્ષ બાદ કંપનીને મળતા દેખાશે, એટલે તેઓ કદાચ પોતાનું નામ ચેન્જ કરી શકે. એટલે ખાસ કરીને આ એક નવા સેક્ટરની અંદર સીએટ ઉતરી રહ્યું છે આ અધિગ્રહણ દ્વારા. એટલે આને તમે એક જે મર્જર અને એક્વિઝિશન દ્વારા જે ગ્રોથ લાવવાની જે એક વાત છે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવો જોઈએ. હવે જુઓ, આખી જે ડીલ છે લગભગ 6 થી 9 મહિનામાં પૂરી થવાની છે. ઓલ કેશ ડીલ છે. $225 મિલિયન અંદર આપણને આ એ થતી દેખાય છે. એટલે આના પર એક ખાસ ફોકસ આજના દિવસે બની રહ્યું છે સીએટ માટે. પરંતુ અત્યારે આપણે આની અંદર તો એક તેજી છે જ, પરંતુ ગોદરેજ કન્ઝ્યુમરની અંદર જે આપણને અપડેટ આવતા દેખાઈ રહ્યા છે ચારની, એ થોડાક ચિંતાજનક છે. જી, તો એક કાફી બંને કંપનીઓ માટે એક બનતી દેખાઈ રહી છે અને અત્યારની અપડેટ. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો એક બાજુ